નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ગુજરાતી માધ્યમમાં આપનું ફરી એકવાર સ્વાગત છે. મિત્રો, તમે વામજા સાહેબ પાસેથી ચેપ્ટર નંબર 9 વિકલ સમીકરણો જેનો છેલ્લે અભ્યાસ કરી ચૂક્યા છીએ. ત્યારબાદ આજે આપણે કંઈક નવું ભણવાનું છે. આમ જોવા જઈએ તો થોડુંક સહેલું છે. ચેપ્ટર નંબર 9 એટલે એના પછીનું જ ચેપ્ટર નંબર 10 કે સદિશનું બીજ ગણિત. એ સદિશનું બીજ ગણિત આપણે આજે ચેપ્ટરની શરૂઆત કરવાની છે, જેમાં અલગ બેઝિકથી આજે આપણે શરૂઆત કરવી છે. તો સૌપ્રથમ તો તમે જ્યારે પણ સદિશ અને અદિશ વિશે ભણી ચૂક્યા તો હશો જ ફિઝિક્સમાં 11મા ધોરણમાં અને 12મા ધોરણમાં પણ. તો એ સદિશ જેવું જ અહીંયા છે, પણ થોડુંક મેથેમેટિકલ પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે હવે એને જોવાનું છે. બરાબર છે? તમને ખબર હશે કે આપણે બે પ્રકારની રાશિઓ અવેલેબલ છે, આપણે જોઈ શકીએ છીએ કે સદિશ રાશિ અને અદિશ રાશિ. તો તમને પહેલાં પ્રશ્ન ઊભો થાય કે સાહેબ આ છે શું આ બધું? તો ચલો આપણે ડિટેલમાં સમજીએ. જેમ કે રોજિંદા જીવનમાં આપણે વાત કરીએ તો આપણે પૂછીએ કે ભાઈ તારી ઊંચાઈ કેટલી, તારું વજન કેટલું, તું ક્યાંથી આવ્યો હતો અને હવે ક્યાં જવાનો છું. આ બધાના જવાબ તમને કેવા મળે? તો ઊંચાઈ પૂછે તો કે ભાઈ મારી ઊંચાઈ 5 ફૂટ છે, કે ભાઈ મારી ઊંચાઈ 4 ફૂટ છે, અથવા કોઈ એમ કે ભાઈ મારી ઊંચાઈ 185 સેન્ટીમીટર છે, અથવા તો કોઈ એમ કે ભાઈ મારી ઊંચાઈ 190 સેન્ટીમીટર છે. તો જે આ એકમ જે થયો સેન્ટીમીટરનો, બરાબર છે, એ ખાસ ઇમ્પોર્ટન્ટ છે. આપણે વાત લખી લઈએ જેથી કરીને આપણે સમજવામાં બહુ સરળ રહેશે. ઊંચાઈ 5 ફૂટ, બરાબર છે, અથવા તો 180 સેન્ટીમીટર. પછી બીજો વજન, એના પછી બીજો પ્રશ્ન પૂછેલો કે વજન શું હોય? તો કોઈ એમ કહેશે કે ભાઈ મારું વજન કે 180 કિલોગ્રામ, અથવા તો કોકનું વજન એવું પણ હોય 8000 ગ્રામ, બરાબર છે, વજન. પછી થયું કે ભાઈ તમે ક્યાંથી આવ્યા હતા અને ક્યાં જવાના છો, બરાબર છે. તો એ શું થશે? એને આપણે કહેશું અંતર. અંતર બે પ્રકારના હોય, દિશા રહિત અને દિશા સાથે, એટલે કે ખાલી દિશા. દિશા એટલે બાજુના ઘરમાં રહેતી છોકરીની વાત નથી. દિશા એટલે કે દાખલા તરીકે હું આ દિશામાં ગતિ કરું છું, હું આ દિશામાં ગતિ કરું છું, બરાબર છે. તો આપણે દિશા આપણે લઈએ કે ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, જે પ્રમાણે આપણે દિશા ગણીએ છીએ એ પ્રમાણે, બરાબર છે. ચાલો, તો આ 3 વસ્તુ આપણા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે: ઊંચાઈ, વજન અને અંતર. કે ભાઈ હું આ દિશામાંથી આવ્યો હતો ને આ દિશામાં જવાનો છું, અંતર થયું કેટલા કિલોમીટર? તો કે આટલા કિલોમીટર જઈશું, બરાબર છે. તો આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે, જેને આપણે કહેશું આ બધી રાશિઓ છે. આ રાશિઓને આપણે મુખ્યત્વે 2 પ્રકારમાં વેચીએ છીએ, અને એ 2 પ્રકાર છે. જેમાંનો પહેલો પ્રકાર કે આજે રોજિંદા જીવનમાં વપરાતી આ બધી રાશિઓ છે, એના 2 પ્રકાર છે. પહેલો પ્રકાર એ છે અદિશ રાશિ, અને બીજું છે સદિશ રાશિ. અદિશ રાશિ અને સદિશ રાશિ, સદિશ ઉપરથી આપણું આ ચેપ્ટર સ્ટાર્ટ થશે, સદિશ બીજગણિત, બરાબર છે. ચલો, તો સૌપ્રથમ સમજીએ કે અદિશ રાશિ કોને કહેવાય. તો કે અદિશ રાશિ એટલે કે આ 2 ભાગ આપણે પાડી દીધા, બરાબર છે. શું ભાગ પાડ્યા? તો કે અહીંયા આટલો ફેર છે. શું? તો કે જો દિશા આવે અને એની કિંમત આવે તો એ શું કહેવાય?
તો એ સદિશ કહેવાય, અને માત્ર ને માત્ર એની કિંમત જ આવે તો એને શું કહેવાય? અદિશ કહેવાય. એટલે કે શું? ઊંચાઈ નહીં કહો કે ભાઈ એની ઊંચાઈ 83 છે, ના, ઊંચાઈ તો સીધી જ હશે, અને એ હંમેશા એક જ એકમમાં કાં તો પછી કોઈ એના ફિક્સ એકમમાં અને એની એક જ કિંમત હશે, એ કિંમતમાં જ માપી શકાય. એમ જ કહેવાય કે 5 ફૂટ છે, એમ ના કહી શકાય કે ભાઈ 305 ફૂટ છે ને સીધો 8 ફૂટ છે, ના, એની 5 જ ફૂટ હાઈટ છે, એમ જ કહેવાશે. હા, પછી નીચે અંદર ભોમાં હોય તો વસ્તુ જુદી છે, બરાબર છે, પણ આપણે એ બધું મજાકમાં લેતા કંઈ લેવું નથી. આપણે ફિક્સ પોઈન્ટ ટુ પોઈન્ટ ભણવું છે વ્યવસ્થિત. શું? તો કે આ જે અદિશ રાશિ છે એ અદિશ રાશિનું હંમેશા એનું મૂલ્ય હોય. મૂલ્ય એટલે કે એની કોઈ કિંમત હોય. આપણે એને સાદી ભાષામાં કહીશું કે એનું કોઈ માન હોય, બરાબર છે. માન અપમાન નહીં, પણ એનું કોઈ માન, એની કોઈ કિંમત હોય, મૂલ્ય હોય, બરાબર છે. તો તમારી ટેક્સ્ટ બુકની અંદર એ અદિશ રાશિની કંઈક આવી વ્યાખ્યા લખેલી છે. હું વાંચું છું, આપણે લખવું નથી, આપણે ખાલી સમજી લઈએ. જો વ્યાખ્યા ક્યાંય પૂછાતી નથી, બરાબર છે, પણ હા, એક્ઝામ્પલ ઉપર આપણે સમજવા ઇઝી રહે, એક્ઝામ્પલ આપણે ઇઝીલી ગણી શકીએ, એના માટે વ્યાખ્યા સમજવી આપણા માટે જરૂરી છે, બરાબર. તો આપણે પહેલાં ધ્યાનથી વ્યાખ્યા સમજી લઈએ અને પછી આપણે એને એક્ઝામ્પલમાં ગણીએ. જુઓ મિત્રો, આ ચેપ્ટરમાં વધારે પડતી થિયરી છે, પણ બહુ સહેલું ચેપ્ટર છે, રોકડા માર્ક મળે એવું ચેપ્ટર છે. કંઈ સંકલન કે વિકલ સમીકરણ કે વિકલન જેવું એટલું બધું અઘરું ચેપ્ટર નથી આ, બરાબર. ચલો, સૌ પ્રથમ વાત કરીએ અદિશ રાશિ. તો કે જે રાશિને ફક્ત માન જ હોય તેવી રાશિઓને અદિશ રાશિઓ કહે છે, બરાબર. અદિશ રાશિઓમાં ફક્ત ને ફક્ત માન જ હોય, એટલે કે ફિક્સ 5 ફૂટ એની ઊંચાઈ છે, બરાબર છે. એમ નહીં કહેવાય કે 5 ફૂટ ઊભી ઊંચાઈ છે અને 8 ફૂટ આડી, ના, એવું નથી કીધું મેં. 5 ફૂટ એની ઊંચાઈ છે. પછી આવું તો બીજું ઘણું બધું છે. વજન, સમય, ક્ષેત્રફળ, ઘનફળ, તાપમાન, કાર્ય, ઘનતા, નાણું, પૈસા અને ઇલેક્ટ્રિસિટી એટલે કે વીજળીના પ્રતિશોધક શક્તિ, એટલે કે એનાથી જે વપરાતી જે શક્તિઓ છે એ બધી શક્તિઓનો સમાવેશ શેમાં થાય છે? અદિશમાં થાય છે, બરાબર છે. ફરીથી એકવાર બોલું, જો તમે બરાબર ના ખબર પડી હોય તો, કે જે રાશિઓનું ફક્ત માન જ હોય તેવી રાશિઓને અદિશ રાશિ કહેવામાં આવે છે. આપણે ફક્ત માન શબ્દ બહુ ઇમ્પોર્ટન્ટ છે, આપણે થોડુંક હાઇલાઇટ કરી લઈએ. અદિશ કોને કહેવાય? કે ફક્ત માન જ હોય તેવી રાશિઓને અદિશ રાશિ કહેવાય. દાખલા તરીકે, એક તો ઊંચાઈ, બીજું વજન, ત્રીજું તાપમાન, વજન, ઊંચાઈ, તાપમાન, સમય, ક્ષેત્રફળ, ઘનફળ, ઘનતા, કાર્ય, નાણું, આટલા બધા આના ઉદાહરણો છે. આ બધી રાશિઓને કેવી રાશિઓ કહેવાય? અદિશ રાશિઓ. આનો આપણે બહુ ઉપયોગ કરીએ છીએ રોજબરોજના કાર્યમાં, બરાબર છે. અને જેનો નહિવત ઉપયોગ આપણે કરી રહ્યા છીએ. આમ તો ઉપયોગ થાય જ છે, પણ આપણને ખબર નથી કે ઇનડાયરેક્ટલી એનો આવો ઉપયોગ છે, બરાબર છે. એ ઉપયોગ કયો છે? તો એને આપણે કહેશું સદિશ રાશિ. સદિશ રાશિ એટલે કે આપણે એનો ઉપયોગ તો કરીએ જ છીએ, પણ જો અદિશ રાશિમાં ફક્ત ને ફક્ત માન જ હોય તો આપણે એને અદિશ કહીએ. પણ જ્યારે અહીંયા માન નહીં, પણ શું હોય?
સાથે દિશા પણ સૂચવે કે ભાઈ આ દિશામાં તમે જશો ને તો અહીંથી તમે પૂર્વ દિશા તરફ જશો, પછી તમે ઉત્તર દિશા તરફ જે વળાંક આવે છે ત્યાં વળી જશો, અને ત્રીજું નહીં ને ચોથું ઘર, તો ચોથું ત્રીજું નહીં અને ચોથું ઘર એટલે કે 4 નંબરનું ઘર, તો 4 નંબર એની કિંમત થઈ, અને આપણે શું સૂચવી લીધું તો કે દિશા સૂચવી, આ દિશાથી અહીંયા, ત્યાંથી પછી ત્યાં જાઓ ત્યારે તમને ફલાણા ભાઈનું ઘર આવશે. તો આ તમે દિશાનો ઉપયોગ કર્યો તમે, તો જ્યાં દિશાનો ઉપયોગ થાય ને તો એ આપણે કહીશું સદિશ. દિશા પણ હોય અને પાછું માન પણ હોય. ચોથું ઘર, પણ ચોથું ઘર ક્યાંથી? પહેલાં તમે જ્યાં ઊભા છો એ નિશ્ચિત બિંદુથી પૂર્વ દિશા તરફ જાઓ, ત્યાંથી એક જે ટર્ન આવે છે તે ટર્ન ઉત્તર દિશા તરફ તમે ટર્ન લઈ લો, અને ત્યાં એમાંય તે ડાબા હાથે પાછું કેવું ત્રીજું નહીં અને ચોથું ઘર એટલે કે ચોથા ઘરે તમારે જવાનું છે. એ તમારે જે એડ્રેસ પૂછ્યું છે એ એડ્રેસ પર તમે જઈ શકો. તો માન પણ આવશે અને એની દિશા પણ આવશે. તો દિશા સહિત જ્યાં માન રજૂ થાય એવી રાશિઓને આપણે શું કહેશું? એ બધી રાશિઓને આપણે કહેવાશે સદિશ રાશિ. શું કહેવાશે? સદિશ રાશિ. આપણે વ્યાખ્યા એકવાર જોઈ લઈએ ટેક્સ્ટબુકમાં, તો કે જે રાશિની માન ઉપરાંત દિશાની પણ જરૂર પડતી હોય તેવી રાશિઓને સદિશ રાશિ કહે છે. બરાબર છે? શું જોઈએ? તો કે માન ઉપરાંત દિશાની પણ, એટલે કે ફક્ત માનની શેની જરૂર પડશે? આપણે માન અને દિશા, બંનેની જરૂર પડતી હોય એવી રાશિઓને કેવી રાશિ કહેવાશે? સદિશ રાશિ કહે છે. અને સદિશ રાશિના ઉદાહરણ કેવા કેવા આપણે આપીશું? તો કે દાખલા તરીકે વેગમાન. હું આ દિશામાં ગતિ કરું છું, તો ગતિની દિશા અને ગતિની પછી ઝડપ. બરાબર? તમે બાઇક ઉપર જતા હોય તો એમાં તમે ઘણીવાર જોયેલું હશે ઇન્ડિકેટર પર આટલું લખેલું હોય છે કિલોમીટર પ્રતિ કલાક, અને આવી રીતનો એમાં કાંટો દોરેલો હોય છે. બરાબર? તો કે તમારી સ્પીડ કઈ છે? તો કે આ તમારી સ્પીડ છે. તો આ શું થઈ? આ થઈ તમારી ઝડપનું માન. પણ દિશા ફિક્સ છે. કોઈ પણ પદાર્થ ગતિ કરતો હોય તો પદાર્થ ગતિમાં છે તેમ ક્યારે કહેવાય? તો એ પદાર્થ એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થાનાંતર કરી રહ્યો છે. તો એ સ્થાનાંતર કરે તો કઈ દિશામાં સ્થાનાંતર કરે છે? અહીંથી ઊભો છે તો આ બાજુ દિશામાં જાય છે, કે અહીંથી ઊભો રહીને આ બાજુની દિશામાં જાય છે? તો દિશા ઇમ્પોર્ટન્ટ છે. દિશા સાથે એનું પાછું કિંમત, કે આ દિશામાં 5 કિલોમીટરની ઝડપે જાય છે કે આ દિશામાં 5 કિલોમીટરની ઝડપે જાય છે. તો 5 શું થયું? એનું માનની પણ જરૂર પડે અને સાથે સાથે એની દિશાની પણ જરૂર પડે. તો આવી રાશિઓને શું કહેવું આપણે? સદિશ રાશિ. અને આપણે આ ચેપ્ટરમાં સદિશ રાશિઓનો ઉપયોગ કરવાનો છે. બરાબર છે? ચલો, આના બીજા ઉદાહરણ કહીએ તો વેગમાન છે, પ્રવેગ છે, સ્થાનાંતર છે. પ્રવેગ, બળ, સ્થાનાંતર, મીંડું શેની માથે આવે છે? નાની માથે. સ્થાનાંતર. આ બધી રાશિઓને આપણે શું કહેશું? સદિશ રાશિઓ કહેવાય. ઘણી વાર તમે જોશો તો ઘણી વસ્તુ બંનેમાં આવશે. એટલે જેમ કે અંતર. હવે અંતર ફિક્સ છે કે અહીંથી ત્યાં ઊભો છે 10 સેન્ટીમીટર ઊભો છે. બરાબર? ઘણી વાર એમ કહું કે ભાઈ મારી અને કેમેરાની વચ્ચે 10 સેન્ટીમીટરનું અંતર છે. હવે 10 સેન્ટીમીટર, અહીંથી પણ 10 સેન્ટીમીટર જ થાય, અહીંથી પણ 10 સેન્ટીમીટર થાય. આખા 10 સેન્ટીમીટરના સર્કલમાંથી વચ્ચે 10 સેન્ટીમીટર જ અંતર થવાનું. પણ કઈ રીતનું કહી શકાય છે? કઈ દિશાથી કહી શકાય છે? તો જ્યાં દિશાનો ઉલ્લેખ થાય એ સદિશ બની જાય. તો અંતરને આપણે બંનેમાં લઈએ છીએ. સદિશમાં પણ લઈએ છીએ ઘણીવાર એને અદિશમાં પણ લઈએ છીએ. પણ જો આપણને મેન્શન કરેલું હોય કે આ દિશામાં જવાનું છે તો ડેફિનેટલી એ સદિશ જ નામ જ છે. સદિશ દિશા સાથે એટલે સદિશ, દિશા વગર તો અદિશ. બરાબર છે? આટલો તફાવત છે સદિશ રાશિ અને અદિશ રાશિમાં. થોડીક પાયાની સંકલ્પનાઓ આપણે ભણીએ તો કે સદિશ રાશિઓ જે આપણે સમજતા પહેલાં આપણે ત્રિપરિમાણીય યામ પદ્ધતિ જોવી પડશે. અવકાશ જો તમે ભણ્યા હોય તો
તમે નાના ધોરણમાં એટલે કે તમે ચોથા, પાંચમા, છઠ્ઠા, સાતમામાં કે 8, 9 સુધી તમે ભણ્યા હતા સંખ્યા રેખામાં શું હતું તો કે આવી રીતની એક રેખાઓ આપેલી હતી, જ્યાં અહીંયા વચ્ચે 0, આ બાજુ બધી ધન સંખ્યાઓ, આ બાજુ બધી ઋણ સંખ્યાઓ નેગેટિવ. અહીંયા તમે નંબર પણ લખતા હતા 1, 2, 3, આ બાજુ -1, -2, -3. બરાબર છે. આને કહેવાય એક પરિમાણીય, પછી દ્વિપરિમાણીય યામ પદ્ધતિ, આને કહેવાય એક પરિમાણીય યામ પદ્ધતિ એટલે કે સંખ્યા રેખા. પછી દ્વિપરિમાણીય યામ પદ્ધતિ એટલે કે 2 યામ હોય એમાં, એટલે કે x યામ પણ હોય અને y યામ પણ હોય. બરાબર છે. આને આપણે કહેવાય કાર્ટેશિયન યામ પદ્ધતિ. શું કહેવાશે આને? કાર્ટેશિયન. અને આને શું બતાવાય? સમતલ. તલ એટલે કે એક જગ્યા, વસ્તુ, જેમ કે ટેબલ શું હોય? સમતલ. આવડું આ બ્લેક બોર્ડ, આને લંબાઈ છે, પહોળાઈ છે. મોબાઈલ જોઈ લ્યો, લંબાઈ છે, પહોળાઈ છે. બરાબર છે. પછી કોઈ પણ તમારી દિવાલ, આખી દિવાલ જોઈ લો તમે, લંબાઈ પણ છે દિવાલની અને પહોળાઈ પણ છે. તો આ શું થાય? એ સમતલ કહેવાય. બરાબર છે. તમે આ જોઈ શકો છો, આ સમતલ બને છે ચોરસ. એને શું કહેવાય? દ્વિપરિમાણ. સમતલ એટલે કે દ્વિપરિમાણ. પછી એનાથી આગળ આવે છે ત્રિપરિમાણ. એમાં 3 હોય, x પણ હોય, y પણ હોય અને z પણ હોય. હું અહીંયા દોરું છું x, y અને આ આપણે z. બરાબર છે. આમાં ત્રિપરિમાણ એટલે કે ત્રણેય વસ્તુ હોય, લંબાઈ પણ હોય, પહોળાઈ પણ હોય અને ઊંચાઈ પણ હોય. જેમ કે એક બોક્સ. બરાબર છે. અથવા તો આ ડસ્ટરમાં તમે જોઈ શકો છો, આ એની લંબાઈ થઈ, આ એની પહોળાઈ થઈ. પહોળાઈ તમારી સામે બતાવું છું, આ પહોળાઈ થઈ. એટલે કે આ ઉપરનો જે ભાગ જે છે આટલો ભાગ જે છે ને, આ પહોળાઈનો ભાગ છે. જો આ ભાગ પહોળાઈ છે, આ ભાગ એની લંબાઈ થઈ. તો ઊંચાઈ કેટલી? તો આટલી એની ઊંચાઈ થઈ, આ એની ઊંચાઈ. બરાબર છે. એટલે કે લંબાઈ, આ એની પહોળાઈ અને ઊંચાઈ, આ ત્રણેય વસ્તુ જ્યારે થાય ત્યારે એ પરિસ્થિતિને શું કહેવાય? અવકાશ કહેવાય. સમતલ, અવકાશ. આ 2 વસ્તુ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે કે જ્યારે સમતલની વાત કરતા હોય ત્યારે દ્વિપરિમાણીય યામ પદ્ધતિ એટલે કે કાર્ટેશિયન યામ પદ્ધતિ આવશે, અને જ્યારે અવકાશની વાત કરતા હોય ત્યારે ત્રિપરિમાણીય યામ પદ્ધતિ આવશે. બરાબર છે. તો આ થઈ તમારી ત્રિપરિમાણીય યામ પદ્ધતિ, જેને આપણે કહીશું અવકાશ. તો આ અવકાશમાં તમે 11મા ધોરણમાં ભણી ચૂક્યા છો રેખાઓ. સમતલમાં પણ ઘણી વાર તમે રેખા જોઈ હશે. બરાબર છે. તો સમતલમાં કે અવકાશમાં રેખા તમે જે જોવો છો તો એ રેખા છે શું તરીકે આપણે ઉદાહરણ આપી દઈએ. આમ અનંત સુધી, આ પણ અનંત સુધી, આ પણ અનંત સુધી, આ પણ અનંત સુધી, આ પણ અનંત સુધી અને આ પણ અનંત સુધી. હવે રેખાને જનરલી આપણે L વડે દર્શાવીએ. આ રેખાને આપણે L વડે દર્શાવીએ. પણ જો આટલો ભાગ હું લઈ લઉં, આને A કહું, આને B કહું, અને આ થશે આ A. આ 3 વસ્તુ ખાલી સમજી લો, બહુ સહેલું થશે તમારા માટે. જો રેખા હંમેશા છે શું તો કે કોઈ દિશા સૂચવે છે કે આ દિશામાં જવાય છે રેખા, કે રેખા આ દિશામાં જાય છે. સમતલમાં હોય કે અવકાશમાં હોય કે ગમે ત્યાં હોય. બરાબર છે. તો આ રેખા અહીંયા દિશા થઈ, આ દિશામાં, આ દિશામાં. એટલે કે રેખાની હકીકત વ્યાખ્યા શું હતી તો કે ધારો કે L એ ત્રિપરિમાણીય અવકાશ અથવા તો સમતલની કોઈ રેખા છે. બરાબર. અને એ રેખા એટલે શું તો કે આ રેખાને તીરની નિશાની દ્વારા
બે દિશાઓ આપી શકાય છે. બે દિશાઓ કઈ આપી શકાય? કાં તો આ બાજુની કાં તો ઓલી બાજુની. રેખા તો એકની એક જ છે, પણ એને બે દિશાઓ તમે આપી શકો ખરા, કે એ રેખા આમથી આમ આવે છે અથવા તો આમથી આમ જાય છે. બરાબર છે. અથવા તો તમે શું કરી શકો, તો કે કોઈ એનો ચોક્કસ ખંડ લઈ શકો. ચોક્કસ ખંડ લઈ શકો એટલે કે આપણે ત્રીજો કેસ બતાવ્યો છે કે એ થી લઈને બી આટલો ખંડ લઈ લઉં એટલે આ શું બની જાય? એ બની જાય મારા માટે રેખાખંડ એ બી. શું થશે? રેખાખંડ એ બી. અને રેખાખંડ એ બીનું માન એટલે કે આ એ અને બી વચ્ચેના અંતરને આપણે શું કહેશું? સદિશ કહેશું. શું કહેશું આપણે એને? સદિશ, કે જેની દિશા પણ ફિક્સ છે. કાં તો આ દિશા હશે અથવા તો આ દિશા હશે, નક્કી નથી, પણ એ અને બી વચ્ચેના અંતરને આપણે માન કહેશું અને એની દિશા પણ હશે, તો ત્યાંથી આપણે સદિશની સંકલ્પના થઈ તેમ કહેવાય. બરાબર છે. ચલો, તો આ સદિશના કેટલાક ગુણધર્મો પણ છે, તો આપણે હવે સદિશના ગુણધર્મો જોઈએ. એકદમ બેઝિક છે, બહુ બેઝિક છે, એકદમ ડિટેલમાં આપણે સમજીએ છીએ. બરાબર છે. હવે આપણે સમજીએ છીએ સદિશના ગુણધર્મો. સદિશના ગુણધર્મો મુખ્યત્વે 3 ગુણધર્મ છે. કયા કયા? તો કે સદિશને પોતાનું માન હોય, એટલે કે એની કિંમત હોય. જો આ કિંમત થઈ એ અને બી વચ્ચેની. બરાબર છે. બીજું, સદિશને એની દિશા હોય, કાં તો આ દિશા હશે કાં તો આ દિશા. જો આમાં ખાલી દિશા જ બતાવેલી છે, માન ક્યાંય બતાવેલું નથી. બરાબર છે. દિશા હોઈ શકે, સદિશને દિશા પણ હોય. અને બીજું કે એના અમુક ભાગ પણ હોય, એટલે કે આ ટુકડો, આખો ટુકડો નહીં પણ આટલો જ ટુકડો પણ દિશા સાથેનો ટુકડો હોવો જોઈએ, તો સદિશ. એટલે સદિશના 3 ગુણધર્મો છે. કયા કયા ગુણધર્મો છે આપણે ડિટેલમાં ચર્ચા કરવાના જ છીએ અત્યારે, પણ તોય ફટાફટ ઓરલી વાત કરી દઈએ કે માન, પછી એની દિશા અને એનો ભાગ, આ 3 વસ્તુ છે એ છે આપણા સદિશના ગુણધર્મો. તો આપણો નેક્સ્ટ ટોપિક એ જ છે, સદિશના ગુણધર્મ. હું આ પૂછી દઉં છું હવે. પહેલું, માન. હવે સદિશનું માન કોને કહેવાય? તો કે સદિશનું માન એટલે કે આખી જે રેખા હતી, આ રેખા એ બી, બરાબર છે, એ રેખા એ બી નું લંબાઈ જે છે ને, એ લંબાઈને શું કહેવાય? એનું માન કહેવાય. લંબાઈ એટલે કે આની લંબાઈને, રેખાખંડ એ બી ની લંબાઈને શું કહેવાય છે? માન કહે છે. એટલે કે માનમાં આવે શું? તો કે હા, બીજું એને દર્શાવવાની રીત પણ હારે હારે કહી દઈએ, તો કે આ માનને દર્શાવાય આવી રીતે. આ એ બી એનું માન, ઉપર બંને બાજુ એરો આવશે. માન એટલે કે માનાંક, ઇઝી. બરાબર છે. ઓકે. બીજું, હવે આ એ બીમાં 2 વસ્તુ આવે. ઘણીવાર આવી રીતનું આમ કિરણ એ બી કરેલું હોય છે, કાં તો ઘણીવાર આમ કરેલું હોય બી એ. હવે આ બંનેનો મિનિંગ શું છે પેલા સમજીએ. તો આનો મિનિંગ એ થયો કે આનું પ્રારંભ બિંદુ એ છે, એટલે કે એ થી શરૂ કરીને બી તરફ જાય છે, એટલે આને કહેવાય એ બી. એ થી શરૂ કરે, બી તરફ જાય. ફિઝિક્સમાં તમે ભણી આવ્યા છો. બરાબર છે. આને કહેવાય પૂંછડી, આને કહેવાય તીર. બરાબર ને? સ્થાન સદિશ એકની ઉપર બીજો ઉડાડતા હતા તમે, એ જ વસ્તુ અહીંયા આવશે, પણ થોડાક ટાઈમ પછી આવશે. પછી બી થી એ, એટલે કે બી બાજુ પૂંછડી અને તીર આવશે એ બાજુ, એટલે કે આનું પ્રારંભ બિંદુ શું હશે? તો કે આનું પ્રારંભ બિંદુ હશે બી, અને આનું કહેવાય અંતિમ બિંદુ અથવા તો અંત્ય બિંદુ. અહીંયા ટેક્સ્ટ બુકમાં તમારે અંત્ય બિંદુ લખેલો છે શબ્દ, એટલે આપણે અંત્ય બિંદુ ઉપયોગ કરીશું. અંત્ય બિંદુ એટલે કે બી, અને આનું અંત્ય બિંદુ શું હશે? એ. બરાબર છે. અને આનું માન, બીજી વસ્તુ, માન હંમેશા આપણે
પોઝિટિવ જ લેશું, ક્યારેય ઋણ નહીં લઈએ. ઋણ એટલે કે ક્યારે આપણે એમ નહીં કહીએ કે તું ભાઈ અહીંથી ડાબી બાજુ વળી જાય ને ચોથું મકાન નહીં પણ -4થું મકાન આવશે. હું ક્યારે એમ નહીં કહું કે ભાઈ મારી ઊંચાઈ -5 ફૂટ છે, ના, હંમેશા પ્લસ જ કહેવાય. એમ ના કહું કે ભાઈ મારું વજન 80 કિલો છે પણ -80 કિલો તો કહેવાય જ નહીં. બરાબર છે? એટલે કે માન ક્યારેય ઋણ હોય નહીં, એ હંમેશા શું હશે? ધન જ હશે. કેવું હશે? હંમેશા ધન હશે. 0 કરતાં કેવું હશે? મોટું હશે. બરાબર છે? પછી આપણે જોઈએ માન જોઈ લીધું. હવે આ જોઈએ આપણે દિશા. દિશા કોને કહેવાય? દિશા એટલે કે એનું ફિક્સ છે. પ્રારંભ બિંદુ આ, અંતિમ બિંદુ આ, અહીંથી લઈને ત્યાં સુધી જાય છે. એ શું બની ગઈ? એની દિશા બની ગઈ. બરાબર છે? એટલે કે સદિશની દિશા શું હોય? તો કે પ્રારંભ બિંદુથી અંત્ય બિંદુ સુધીની જે કંઈ પણ તરફની દિશા જે છે એ સદિશની દિશા કહેવાય. બરાબર છે? હું ધારો કે વાત કરું આ એક્ઝામ્પલમાં કે અહીંયા એથી શરૂ કરીને બી તરફ જાય છે, તો એથી શરૂ કરી બી તરફ જાય તો એ એની દિશા થઈ એથી બીની. અથવા એમ કહી શકું કે બીથી શરૂ કરી એ તરફ આવે છે તો બીથી એ શું થઈ? એની દિશા. અને સદિશમાં દિશા હોવી જરૂરી છે. તો દિશા અને પછી એનો ભાગ, તો કે રેખાખંડ કે જે રેખાનો એક ભાગ છે તો એ સદિશનો પણ ભાગ કહે છે, એટલે કે ટુકડો ભાગ. બરાબર છે? જેને આપણે આવી રીતે પણ દર્શાવાય, સદિશ એ. બરાબર મિત્રો, સદિશને દર્શાવવાની 2-3 રીત છે. ઘણીવાર આવી રીતે આમ એરો કરીને દર્શાવેલો હોય, સદિશ એ બી પણ દર્શાવેલો હોય, અથવા તો A12 આવી ઉપર એક લીટો કરેલો હોય તો એને A12 પણ કહેવાય. આવી રીતે પણ ઘણીવાર એને દર્શાવેલું હશે. બરાબર? તો આ સદિશની નિશાની છે, કિરણની નિશાની નથી. આટલું ધ્યાન રાખજો. બરાબર છે? ચલો, ત્યારબાદ આવે છે સ્થાન સદિશ. હવે સ્થાન સદિશમાં, મેથેમેટિક્સમાં સ્થાન સદિશ આપણે નક્કી જ હોય છે. શું? તો કે ઉગમ બિંદુથી અવકાશના કોઈ બિંદુનું જે તમે સદિશ દોરો તો કે એ સદિશને તે સદિશનું સ્થાન સદિશ કહેવાય. એટલે કે ઉગમ બિંદુથી પર્ટિક્યુલર પોઈન્ટ સુધીનું. બરાબર છે? તો એ સ્થાન સદિશની વ્યાખ્યા આપણે ફરીથી ડિસ્કસ કરીશું. અત્યારે માત્ર ને માત્ર મારે બધી જ વ્યાખ્યા કવર કરી લેવી છે. નેક્સ્ટ વિડીયોથી આપણે વ્યવસ્થિત એક્ઝામ્પલો ગણવાના શરૂ કરીશું. એટલે અત્યારે ફટાફટ વ્યાખ્યા જે આગળની બીજી આવે છે એ આપણે ફટાફટ કવર કરી લઈએ. એક ટોપિક છે જે આપણે પછી કરીશું નેક્સ્ટ વિડીયોમાં. એની પહેલાં અત્યારે થોડીક આગળની વ્યાખ્યાઓ છે કે સદિશના પ્રકાર, કેવા સદિશો હોય છે, તો એ આપણે સદિશના પ્રકાર અત્યારે ડિસ્કસ કરવા છે. તો ચલો આપણે અત્યારે હવે સદિશના પ્રકાર ડિસ્કસ કરી લઈએ. ચલો વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે ભણીએ સદિશોના પ્રકાર. સદિશોના પ્રકારમાં પહેલો પ્રકાર છે શૂન્ય સદિશ. શૂન્ય સદિશ કોને કહેવાય? તો કે સદિશ એટલે કે પ્રારંભ બિંદુ અને અંત્ય બિંદુની દિશાને અને એના માનને શું કહેવાય? સદિશ કહેવાય. તો પ્રારંભ બિંદુ એનું એ જ અંત્ય બિંદુ હોય તો એવા સદિશને શું કહેવાશે? શૂન્ય સદિશ કહેવાશે. કે શૂન્ય સદિશ એટલે કે શું? કે જેનું પ્રારંભ બિંદુ અને એનું અંત્ય બિંદુ બંને એકનું એક જ બિંદુ હોય એવા બિંદુને શૂન્ય સદિશ કહેવાશે. બરાબર છે? આપણે વ્યાખ્યા સમજી લઈએ. શું? તો કે જે સદિશનું પ્રારંભ બિંદુ અને અંત્ય બિંદુ એકનું એક જ હોય એવા સદિશને શૂન્ય સદિશ કહે છે. અને તેને દર્શાવાય આવી રીતે, ઓ કરીને ઉપર સદિશની નિશાની આની વડે દર્શાવાય. આને કહેવાય શૂન્ય સદિશ. બીજું કે શૂન્ય સદિશનું માન કેટલું હોય? તો કે આનું માન કરો ને તમે તો આનું માનનું મૂલ્ય પણ શું આવે? શૂન્ય જ આવે. ચોખ્ખી વસ્તુ છે ને ભાઈ. તમે કોઈ પણ એક બિંદુ લઈ લ્યો કે અવકાશનું એક બિંદુ લઈ લઈએ આપણે, એ બરાબર 1, 2, 1 આ બિંદુ છે. અને આનું આ જ બિંદુ જે આ પ્રારંભ બિંદુ છે એ જ શું થવાનું? અંત્ય બિંદુ 1, 2 અને 1. એટલે કે શું કીધું આ લોકોએ? તો
તો કે આ એ એવું જ થયું ને, બરાબર છે। પ્રારંભ બિંદુ માઇનસ અંત્ય બિંદુ એટલે શું થાય? એ પર્ટિક્યુલર સદિશ થાય, બરાબર છે। પ્રારંભ બિંદુ પણ એ, અંત્ય બિંદુ પણ એ, એટલે કે 1 2 1 -1 2 1 x યામ y યામ z યામની બાદબાકી કરો તો આ થાય 1 -1 2 -2 1 -1, જવાબ શું આવશે? 0 0 0 0 0 0 ને આપણે હંમેશા એને કહેવાશે શૂન્ય સદિશ, અને એનું મૂલ્ય પણ શું હશે? હંમેશા શૂન્ય હશે। માન એટલે કે એનું મૂલ્ય કેવી રીતે ગોતવું એનું સૂત્ર આપણે નેક્સ્ટ વિડીયોમાં ડિસ્કસ કરીશું। અત્યારે માત્ર ને માત્ર સદિશના બધા પ્રકાર આપણે ખાલી જોઈ લઈએ। તો આ હતું શૂન્ય સદિશ, કે જેનું માન પણ શૂન્ય હોય અને દિશા એટલે કે પ્રારંભ બિંદુ એનું એ જ અંત્ય બિંદુ હોય, તો એને શું કહેવાય? શૂન્ય સદિશ। ચલો, ત્યાર પછીનું નંબર 2 એ છે એકમ સદિશ। હવે એકમ સદિશ કોને કહેવાય? તો કે જે સદિશનું માન 1 એકમ હોય એને શું કહેવાય? એકમ સદિશ। બહુ ઇઝી છે। ધારો કે કોઈ પણ એક સદિશ એ છે, આ સદિશનું માન જો 1 આવી જાય તો એ સદિશને શું કહેવાય? એકમ સદિશ। અને એકમ સદિશને હંમેશા આના વડે દર્શાવાય। કોઈ પણ સદિશની ઉપર આવી રીતનો તમે ઉપર એરો કરી દો ને, એ આને શું દર્શાવાય? આને દર્શાવાય એકમ સદિશ। એકમ સદિશની ખાસિયત શું? કે જેનું માન શું આવે? હંમેશા 1 આવે। આનું હું માન ગોતું ને તો આનું માન આવશે 1, બરાબર છે। તો આ એક એકમ સદિશ છે। પછી સમ ઉદ્ભવ સદિશો નંબર 3। સમ ઉદ્ભવ સદિશો કોને કહેવાય? તો કે 2 કે તેથી વધુ સદિશોનું પ્રારંભ બિંદુ એક જ હોય એવા સદિશોને શું કહેવાય? સમ ઉદ્ભવ સદિશો। એટલે કે આ એક પ્રારંભ બિંદુ છે, અહીંથી સદિશ એક આમ ગયો, અહીંથી સદિશ એક આમ ગયો, અહીંથી સદિશ એક આમ ગયો, આ 3 સદિશો હું લઉં, આ ત્રણેય સદિશોનું પ્રારંભ બિંદુ શું છે? એક જ બિંદુ હોય, તો આવા સદિશોને કેવા કહેવાય? સમ ઉદ્ભવ સદિશો કહે છે। એટલે કે 2 કે તેથી વધુ સદિશોનું પ્રારંભ બિંદુ એક જ બિંદુ હોય તો તેવા સદિશને સમ ઉદ્ભવ સદિશ કહે છે। ચલો, એના પછીનું છે નંબર 4। નંબર 4 છે સમરેખ સદિશ। સમરેખ સદિશ કોને કહેવાય? તો કે જો 2 કે તેથી વધુ સદિશો તેમના માન અને સદિશોથી નિરપેક્ષ સદિશ કહે છે। સમરેખ સદિશ એટલે કે શું? તો કે સમરેખ સદિશ એટલે કે જો એક સદિશ આવી રીતનો છે, બીજો સદિશ આ રીતનો છે, આ બંને જોવા જાવ તો એકબીજાને સમાંતર છે પણ દિશા બંનેની વિરુદ્ધ છે। વિરુદ્ધ દિશા હોય તો ચાલે, પણ જો સમાન દિશા હોય અને એના મૂલ્યો પણ સમાન હોય તો વસ્તુ જુદી છે। પણ જો સમાન ના હોય, દિશા સમાન ના હોય તો એને શું કહેવાય? એને કહેવાય સમરેખ સદિશ। એટલે કે બંને સદિશ એકબીજાને કેવા છે? સમાંતર છે, બરાબર છે। અને તેમના માન પણ સમાન છે। માન સમાન છે, દિશાનું નક્કી નથી, અને પછી કેવા છે? એક સમાંતર છે। તો આવા 2 સદિશોને શું કહેવાય? સમરેખ સદિશ કહે છે। પછી સમાન સદિશ કોને કહેવાય? એના પછીનું આના જેવું જ તે પણ થોડુંક જુદું, નંબર 5 એ છે સમાન સદિશ। સમાન સદિશ એટલે કે
દિશા પણ સરખી, એટલે કે પ્રારંભ બિંદુ અને અંત્ય બિંદુ અને પાછું માન એ પણ કેવા હોય? સમાન. એટલે કે જે બે સદિશો એ અને બીના માન અને દિશા તેમના પ્રારંભ બિંદુ અને નિરપેક્ષ બિંદુ રીતે સમાન હોય તેવા સદિશને સમાન સદિશ કહે છે. સમાન સદિશ એટલે કે ધારો કે એક સદિશ છે એ, બીજો સદિશ છે બી, આ બંનેના પ્રારંભ બિંદુથી લઈને દિશા પણ કેવી છે? સમાન છે. બંને એક જ દિશામાં છે, બરાબર છે, અને બંનેનું માન પણ કેવું છે? સરખું જ આવે છે. તો આવા સદિશને સમાન સદિશ કહે છે. સમાન સદિશને તમે આવી રીતે દર્શાવી શકો બરાબર કરીને કે સદિશ એ સમાન સદિશ બી, બરાબર છે. અને સૌથી છેલ્લી વ્યાખ્યા એ એવી છે કે સદિશોનું ઋણ સદિશ. નંબર 6, સદિશનો ઋણ સદિશ એટલે કે ધારો કે કોઈ એક એબી સદિશ છે જેનું પ્રારંભ બિંદુ એ છે, અંત્ય બિંદુ કેવો છે? બી છે, પણ એનો ઋણ સદિશ શું થાય? તો એનો ઋણ સદિશ થાય બી એ. શું થઈ જાય? બી એ. એટલા બદલ થઈ જાય. પ્રારંભ બિંદુ છે અંતિમ બિંદુ થઈ જાય, અંતિમ બિંદુ શું થઈ જાય? પ્રારંભ બિંદુ. તો શું કહેવાય? એકબીજાના ઋણ સદિશ. આને આમ પણ દર્શાવાય માઇનસ એ બી, બરાબર છે. તો આવી રીતે પણ એને દર્શાવી શકાય. તો આ થયું તમારું ઋણ સદિશ, એટલે કે આને દર્શાવાય બી એને. આ સદિશનો આ છે ઋણ સદિશ, અને ઋણ સદિશને હંમેશા આમ પણ દર્શાવાય. એટલે કે આ એ બીનો ઋણ સદિશ થશે આ બી એ, અને બી એને તમે માઇનસ એ બી પણ બતાવી શકો. એટલે કે આવી રીતનું એ બી વત્તા છે તો ઋણ સદિશ શું થાય? માઇનસ એ બી, બરાબર છે. આ બંને વસ્તુ એકની એક જ છે. તો આટલી વ્યાખ્યાઓ આપણે આજે રાખીએ છીએ. આ બધી વ્યાખ્યાઓ તમે એકવાર સમજી લ્યો, અથવા તો કંઈક અમુક પોઈન્ટ્સ તમે ટેકવાવી લ્યો કે આટલા પોઈન્ટ સમજવા જેવા છે, યાદ રાખવા જેવા છે. તો તમારે આના પછી જે એક્ઝામ્પલ ગણવાના થાય એમાં આપણને અનુકૂળતા રહે. તો આ સાથે આપણે આજનો આ ભાગ અહીંયા રાખીએ છીએ, અને નેક્સ્ટ ભાગમાં એટલે કે આના પછીના ભાગમાં આપણે આના એક્ઝામ્પલ જે છે એક્ઝામ્પલ ગણવાના શરૂ કરી દઈશું. તો આજે માત્ર ને માત્ર આટલું જ. પહેલા ભાગમાં વધારે પડતું કંઈ ભણવું નથી. પહેલા દિવસે ધીમે ધીમે આપણે ભણવાની શરૂઆત કરીએ, બરાબર છે. તો આજે માત્ર ને માત્ર આટલું લઈએ છીએ. નેક્સ્ટ ભાગમાં આપણે હવે આના એક્ઝામ્પલો અને જે નાનકડી થિયરી બાકી રહી છે એ નાનકડી થિયરી પણ આપણે ડિસ્કસ કરીને એક્ઝામ્પલ ગણવાના શરૂ કરી દઈશું. તો મિત્રો મળીએ આવતા ભાગમાં. ત્યાં સુધી આવજો.